મોરબીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે ફરિયાદીને ચોરી થયેલા દાગીના અને મોબાઈલ મળી કુલ ₹27,42,392નો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે। ફરિયાદી બહાર ગામ ગયા હતા તે દરમિયાન અજાણ્યા આરોપીએ તેમના બંધ રહેણાંક મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો। આરોપીએ મકાનમાં રાખેલી તિજોરી અને કબાટમાંથી સોના દાગીના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો। બનાવ અંગે ફરિયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો। ટંકારામાં એક ઘરફોડનો બનાવ બનેલો। દિવસની ઘરફોડ હતી અને જંતીભાઈ ઉજેરિયા નામના ટંકારાના રહેવાસીના ઘરમાંથી લગભગ 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે તે સમયે ચોરી થયેલી હતી। અમારા ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ છાછિયા સાથે સાથે LCB PI પંડ્યાજી અને અમારા વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી શ્રી સમીર સાડા ખૂબ મહેનત કરી, ખૂબ અંગત રસ લઈ અને ફરિયાદીના જે તમામ મુદ્દામાલ હતો એ પરત અપાવેલો છે। અને તેરા તુજકો અર્પણ અંતર્ગત આજે ફરિયાદીશ્રી અને એમના જે પરિવાર છે એમની પરસેવાની કમાણીના જે સોના ચાંદી અને રોકડ રૂપિયા ગયા હતા એ અમને આનંદ છે કે અમે એમને આપી શક્યા છીએ અને અમારી મહેનત થોડી રંગ લાવી છે। સાહેબ, આ ચોરીઓ બનાવ કઈ રીતે બન્યો પણ આરોપીમાં કોને પકડ્યા? આરોપી જે છે એ એમના ઘરની આજુબાજુમાં જ રહેતો હતો અને અગાઉ પણ એ ભુજમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અમને ખૂબ કહી શકાય એવી એક ઇન્ફોર્મેશન મળેલી અને અમે જે સ્કેચ બનાવ્યો હતો અમે એ સાહેબની ઓળખ ગુપ્ત રાખીએ છીએ, પણ એ સાહેબે અમને ખૂબ સચોટ કહી શકાય એવો સ્કેચ પણ બનાવી આપેલો અને અમારી જે ટીમ હતી એ શંકાના આધાર પર જે પગલાં લીધા હતા એમાં શ્રી અમારા સમીર સાડા ડીવાયએસપી વાંકાનેરનું ખૂબ માર્ગદર્શન કર્યું અને અમે લગભગ 2-3 દિવસમાં આ ગુનાને ડિટેક્ટ કરી શક્યા। ટોટલ ગણતરી કરવા જઈએ તો 1615 ગ્રામ ની કિંમતના સોના અને ચાંદી તમામ છે। સોનાની ચાંદી, સોનાનું મંગળસૂત્ર છે, સોનાના પાટલા છે, સોનાની બુટ્ટી છે, ચાંદીની પાયલ છે, સોનાની 24 કેરેટની ગીની 14 છે। એમ કરતાં ટોટલ 1615 ગ્રામ મતલબ 1,615 ગ્રામ જેટલું સોના અને ચાંદીનું મિક્સ છે અને એની કિંમત જે છે એટલે 26 લાખ રૂપિયા જેવી થાય છે।